કમ્પ્લેન કેમ વાર જરા દેખાય છે હું કહું છું અંધારું જલ્દી થઈ ગયું હતું સો ગાઈસ અત્યારે અહીંયા રિસોર્ટમાં લાઇટ જતી રહે છે તમે જોઈ શકો છો બધે અંધારું છે હે ગાઈસ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં છો ને અત્યારે વાગે છે રાતના 12 અને અમે લોકો જઈ રહ્યા છે ગીર ક્યાં જઈએ છીએ કાકા કહે છે અમે લોકો જઈ રહ્યા છીએ ગીર વેટિકન રિસોર્ટ જે તાલાલા રોડ ઉપર આવેલું છે જંગલની વચ્ચે અમે મંગલ કરીશું 2 રાત અને 3 દિવસ ફૂલ એન્જોય ઝીંગાલાલા આવવાના છે બહુ મોજ મસ્તીને મજા આવવાની છે સ્વિમિંગ પુલ છે સારા એવા વિલા છે ગાર્ડન છે ચિલ્ડ્રન પ્લે એરિયા છે આઉટડોર અને હિંચકા છે ઝૂલા છે બહુ મજા આવવાની છે પૂર્વ પ્રાચી પણ આવવાના છે અને મમ્મી પણ આવવાના છે મોજ મસ્તીને ધમાલ કરીશું પૂર્વા કઈ કહેવા માંગે પૂર્વા હું એમ કહેવા માંગુ છું કે બહુ જલસા કરશું કારણ કે ત્યાં ઠંડી હશે એટલે અમે બધાએ હુડીઝ પહેરી છે અમને મસ્ત જેકેટ પહેર્યું છે પપ્પાએ કઈ નહીં પહેર્યું પપ્પાએ ચડ્ડો પહેર્યો છે કે મને ઠંડી ના લાગે હે પપ્પા એટલે હું એવો વેમ નહીં મારતો બટ એકચ્યુઅલીમાં મારે કાર ચલાવવાની છે અને જે આ બાળકો તમે જોઈ રહ્યા છો 3 બાળકો જ છે અમને એટલો આઈડિયા ના હોય કે રાત્રે ડ્રાઈવ કરવું બહુ જ મેન્ટલી બહુ પ્રિપેરેશન રહેવું જોઈએ કે એકચ્યુઅલીમાં અમે લગભગ અત્યારે 12 વાગે નીકળીશું તો સવારે 10 વાગે પહોંચીશું આટલું મોટી જર્ની છે ગીરની પ્રાચી કઈ કહીશ જોરદાર હું પપ્પાને એકદમ ફૂલ સપોર્ટ આમ શું કહેવાય કંપની આપીશ પપ્પાને એ તો અમે બતાવીશું પૂર્વ પ્રાચીના બ્લોગમાં બતાવીશું કે કોણ કેવી કંપની કોણ સુઈ છે એ દેખાડીશ અમન તો સુઈ જ જવાનું હા હું સુઈ જઈશ કારણ કે કાલે હું સૂતો નતો કાલે 5 વાગે હું સૂતો છું અને કાકાએ 8 વાગે મને જગાડી દીધો છે હા તો બસ હવે નીકળીએ છે અને મોજ મસ્તીને ધમાલ કરવાની થાય છે અને બસ જો હવે આગળ થાય છે શું પણ મોજ આવવાની છે તો ગાઈસ અત્યારે હું ને પૂર્વ સામાન મૂકી રહ્યા છે અને ડેકી એકદમ ફૂલ થઈ ગઈ છે આ મારું બેગ છે આનું ગાઈસ એટલું નાનું બેગ છે અમારા બે મોટા બેગ થયા છે ગર્લ્સ हम लड़के हैं जनाब જય અંબે માત કી જય ગણપતિ બાપ્પા મોર્યા એ ગાઈસ તો અમે લોકો ફાઇનલી નીકળી ગયા છે અને પૂર્વા જાગવાનું કે સુવાનું જાગવાનું પ્રાચી જાગવાનું ભલે કે સુવાનું કારણ કે ઓલવેઝ એ છે ને આવી રીતે અમે કોઈ બી ટ્રીપ પર જઈએ ને સુઈ જ જાય છે અમન બી અમન્યો પહેલા હોય હા અમન અને હું પ્રાચી સુઈ જાઉં બંને છું અને આજે પણ હું સુઈ જ જવાનો છું એ લોકો શું કરે જાગે વ્લોગિંગ કરે હું કહું ગાઈસ કે આ લોકો બંને મારા ખભા પર આ માથું મૂકી દે અને સુઈ જાય હા હું તો જાગતી હોઉં એટલે બરોબર પ્લાટીનું પૂરવાડું પડે બરાબર તો હવે મળીએ સવારે જો હું શૂટ કરીશ તો હા તો કશું મને બ્રેકો પડશે હા બ્રેક પડશે તો બતાવીશું પણ ચાર્જિંગ તો હોવું જોઈએ ને બતાવવા માટે બધું થશે અમોન બીજાનો ફોન છે ને આપણે બીજા બધા શેર એરડ્રોપ કરી નાખવાનું સ્ટોરેજ ફૂલ થઈ જાય તો કોનું તારું હા અમારું અમે એકદમ ક્લિયર કરીને આવ્યા છે જેટલું ઉતાર જ કરો કામ નહીં ઉડાડી દીધું ના આવા કોઈ કામ નહીં કોઈ ગ્રેડ ને બોલું રીડો પૂર્વા સમજી ગઈ તો મળીએ સવારમાં હે ગાઈસ તો વાગવામાં વાગ્યા છે 9 અને અમે લોકો અહીંયા પહોંચી ગયા છે જે રિસોર્ટ છે ત્યાં ગાડી અને જોરદાર થાકી ગયા છે પૂર્વા આવડે જ ઉઠી છે બસ હવે ત્યાં જઈને સૂઈ જઈશું કારણ કે જોરદાર થાકી ગયા છે પછી ઉઠીને એન્જોય કરીશું હે ગાઈસ તો વાગવામાં વાગ્યા છે 1 અને અત્યારે અભી હાલ હું ઉઠ્યો છું સૂઈ ગયો તો હું ને કાકા સૂઈ ગયા હતા બસ અભી હાલ હું ઉઠ્યો છું પૂર્વ ઉઠાડીને ગઈ કારણ કે એ લોકો જમવા ગયા તો મને ઉઠાડીને મેં પણ હું ઉઠ્યો નહીં અત્યારે ઉઠ્યો હવે જઉં છું એ લોકો જોડે તો ગાઈસ ઉઠીને તરત જ હું જમવા બેસી ગયો છું જમવામાં છે જોઈ લો જે હોય મગનું શાક પછી આ બટેટાનું શાક રોટલી દાળ અને ભાત તને શું ભાવ્યું દાળ ભાત તે બે જ વસ્તુ લીધી છે
ખાઈ લઉં પછી મળું. તો હું અને પૂર્વા અમે બે આપીશું તમને આ રિસોર્ટનું ટૂર. તો ચલો. તો આ ગાર્ડન છે, તમે જોઈ શકો છો ગાઈસ. ત્યાં ઝૂલા છે. હા, એક અહીંયા છે, બે ત્યાં છે, એક આરો એક આવે. સ્પેસ બહુ મોટી છે હા, રમવા માટે મજા આવે. ક્રિકેટ રમ્યું હોય ને મજા આવી જાય. તને આવડે ક્રિકેટ રમતા? હા, ખાલી આમ બોલ આમ ફેંકતા આવડે છે. હું એક પહેલો એવો છોકરો હોઈશ કે જેને કોઈ જ ગેમ રમતા નહીં આવડતી. કોઈ જ ગેમ, ક્રિકેટ પણ નહીં આવડતી, હોકી નહીં આવડતી, કશું જ નહીં આવડતું. સો અહીંયા છે જે રાત્રે તાપડીનો એરિયા કહી શકો તમે, બેઠક એરિયા. એક કાકા એવું કહેતા હતા કે ઝીંગાલાલા હો આવશે. હા, કાલે કદાચ. હા, તો અહીંયા તાપડી કરવા બધા બેસે. હા, બહુ બધા ખાટલા છે આ રીતે તાપડીનું. અને અહીંયા જતા જ આગળ છે આ છે સ્વિમિંગ પુલ. આ પૂર્વા લોકો માટે છે, પેલું મારા માટે છે. જાને યાર. ત્યાં ભરાઈ રહ્યું છે ને અત્યારે ત્યાં પેલી બાજુ સ્લાઇડ્સ છે નાના કિડ્સ માટે. હા, અને અહીંયા મસ્ત બે બેન્ચ છે. ઓઈ રહી એક ઓર. પછી થોડા આગળ જતા આ બાજુ છે કેન્ટીન એરિયા. હા, અહીંયા જે અત્યારે અમે લોકો જમીને બહાર આવ્યા. હા, અને સાંજે જમવાનું બી બહુ જ સરસ છે. હા પછી ખબર નહીં. હા, એટલે એમને એવું કીધું છે, કાકીએ પૂછ્યું હતું કે સાંજનું મેન્યુ શું છે, તો પછી એમને કીધું કે દાલ બાટી છે. હવે એમને કીધું છે કે દાલ બાટી તમે ટ્રાય કરો, બહુ મસ્ત હશે, ટેસ્ટ સારો હશે. યસ, અને હવે જોઈએ. બહુ બધા સ્નેક્સ પણ લાવ્યા છે. હા, અડધી ગાડી તો એનાથી ભરેલી છે. સાચી વાત છે. તો અત્યારે સ્વિમિંગ પુલ ભરી રહ્યું છે. શું કે મારી તો ઈચ્છા થઈ ગઈ છે ડૂબકી મારવાની. મારી પણ મારા નેલ્સ છે એટલે હું નહીં જઈ શકું. તો મારે જવું છે. બરોબર, અત્યારે ના કૂદતો હો. પછી બચાવવા કોણ હશે તને? તો જે વાતની મને ડર હતું એ જ થયું. મેં વિચાર્યું હતું કે અહીં રિસોર્ટમાં આવીશું ત્યારે વ્લોગ એવું શૂટ થશે, તો એમાં મારો મોબાઈલનું સ્ટોરેજ ફૂલ ના થઈ જાય, કારણ કે એ થઈ જ જાય છે. ભલે ગમે તેટલું હું કેમ ડિલીટ નહીં કરતો, થઈ જ જાય છે. અને અત્યારે અમે લોકો જે તમે ક્લિપ જોઈ આગળવાળી, એ ક્લિપ શૂટ કરતા હતા, સ્ટોરેજ ફૂલ થઈ ગયો. પૂર્વા કે મારા ફોનમાં શૂટ કરી લે. અમે એને કીધું કે હું લેતી આવું પછી શૂટ કરી લે, તો કે ના એક વાર ચેક કરી લે. અને ચેક કરતો હતો અને હું બસ આડી પડીમાં સમ વાદળા જોતી. વાદળા ક્યાં છે બતાય. હા, આ શું છે તો? ક્યાં છે? આ શું છે? શું છે? આને ક્યાં વાદળા દેખાય છે અહીંયા? વાંદરા નહીં. હા હા, એ ભૂલથી બોલી ગઈ ક્લાઉડ, બટ સ્કાય જોઉં છું ને હું તો ખાલી. બરોબર. તો હા, આપણે કઈ વાત કરતા હતા? સિંહ આપણે વિશે. વાત કરતા હતા કે અમને વાત મળી છે કે રાત્રે પપ્પા એમ કહેતા હતા રાત્રે છે ને વાઘ નહીં, સિંહ. વાઘ અહીંયા ના હોય. હા, સિંહનો છે ને ગર્જના કરતા ને એવો અવાજ આવે રાત્રે. એટલે અમે લોકોએ બહુ ટ્રાય કર્યો, મેં અને કાકાએ, કેમ કે જંગલની અંદર અમે એન્ટર થયા ત્યારે અમે લોકો છે ને પણ બસ ગાઈસ બગ આમ બગ કરતા બગ 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 જ કરતા હતા. અમને ઊંઘવા એટલે- કૂતરું દેખાય તો કઈ રીતે વાઘ છે? આ કૂતરું છે યાર. 2-3 વાર એવું લાગ્યું કાકાને, કેમ કે કૂતરું ત્યાં ઊભું હતું ને, તો કાકા કે એ સિંહ, પછી જોઈને તો કૂતરો હતું. હા, એટલે 2-3 વાર આવું થયું. અને અમે લોકો બસ હું આમ અહીંથી આમ જો કે ક્યાંક સિંહ જોવા મળી જાય, પણ ના મળ્યા. હે ગાઈસ, તો વાગ્યા છે બપોરના 3 અને હું અને કાકા સ્વિમિંગ પુલમાં નાહવા જઈએ છે. કાકા કે હે ડૂબકી મારીને આવીએ, તો જઈએ છે. હવે જોઈએ ઠંડુ પાણી ના હોય, કેમ કે અત્યારે બપોર છે તો થોડી ગરમી લાગે છે ને થોડી ઠંડી લાગે છે. બહુ ગરમી લાગે છે. મને થોડું એવું લાગતું જ નહીં ને. આ ભાઈને બતાય. હા લાગે ઠંડી. નામ તારું? ના, મારો પ્રકાશ. પ્રકાશભાઈ નામ છે એમ ને? જો પ્રકાશભાઈ સારી એવી સેવા આપે છે આપણને. અહીંયા મોજ મસ્તી ને મજા કરવાની છે બોસ ફૂલ. આજે કાલે હવે અત્યારે એકચ્યુઅલીમાં હું આખી રાત કાર ડ્રાઈવ કરીને આવેલો, એક જ બ્રેક મારી હતી કન્ટિન્યુ અહીંયા. એટલે હું આવીને સુઈ ગયો. મેં એકચ્યુઅલીમાં ચા પણ નથી પીધી અને ઊંઘી ગયેલો. જમવાનું આ લોકો જમેલા અને હું ઉઠ્યો, ચા પીધી અને અમન કે નાસ્તો કરો. મેં હું ના, અમારે પેટમાં પ્રોબ્લેમ છે એટલે નાસ્તો નહીં કરવો હોય. સીધું મેં હું નહીં, આપણે મસ્ત મૂડ બનાવીએ. અહીંયા કેન્ટીન છે તો મજા આવશે. રીલ્સ બિલ્સ બનાવીશું, ફૂલ મોજ મસ્તી ને ધમાલ કરીશું. કે અમે આયા જ છીએ માટે તો પછી મોજ કરવા. શું કેવું? 100%. શું કેવું? બરાબર ને? હા ભાઈ સર, મેં ગયા તો પેલા હું ચેક કરી લો કે પાણી ઠંડુ છે કે નહીં. કાકા તો અંદર, કાકા ઠંડુ છે પાણી? પેલા ચેક કરવા તો ઠંડુ પાણી છે કે નહીં. ના ના, વાંધો આવે નહીં. તો હેડો ત્યારે આપણે ડૂબકી મારીએ. એક્શન. કાકા તો જો એકદમ મગનની જેમ
ભાઈ જો મજા કરવા આવ્યા હોય ને એન્જોય કરવા તો એક પળ ને છે ને ફાયદો ઉઠાવી લેવાનો, મોજ મસ્તીને મજા કરી લેવાની. કારણ કે ઘડીએ પડીએ આપણે 400 કિલોમીટર દૂર છે, ગીર નહીં આવવાના. એ ગાઈસ તો ફાઇનલી અમે લોકો 1 કલાક નાહ્યા પછી અમે લોકો બહાર આવી ગયા છે અને 1 કલાક ને 15 મિનિટ. હા 1 કલાક ને 15 મિનિટ વગર કોઈ સાબુએ નાહ્યા છે પાણીથી. એકદમ ફ્રેશ ફીલ થાય છે. બધો જે થાક હતો ને એ ઉતરી ગયો. મળી આવે. હે ગાઈસ તો અત્યારે વાગી રહ્યા છે સાંજના 6 અને બોસ આ વ્યૂ તો જો કેટલો સુપર છે. તો અત્યારે અમે લોકો કરીશું પૂર્વાની રીલ શૂટ. એ તૈયાર થવા ગઈ છે, એ તૈયાર થઈને આવે ધેન અમે લોકો રીલ શૂટ કરીશું, હું, કાકા અને પૂર્વા. તો બસ આગળ જોતા રહો, બહુ મજા આવવાની છે. હે ગાઈસ અત્યારે વાગ્યા છે 6:45 અને આપણા પૂર્વા બેનની જે રીલ છે એ શૂટ ના થઈ, એટલે થઈ પણ 2 જ રીલ શૂટ થઈ કારણ કે અંધારું જલ્દી થઈ ગયું હતું. ના, અંધારું જલ્દી નથી થયું, પૂર્વા લેટ તૈયાર થઈ હતી. સાચી વાત છે. હું કહું છું અંધારું જલ્દી થઈ ગયું હતું. એ તો થવાનું જ છે ને, ટાઈમ થાય. તો બટ આજે અમે બધા થાકી ગયા હતા ને એટલે સૂતા હતા ને થોડું આમ ઉઠીને બી છે ને અમે થોડું ઢીલાસ કરી, એટલે હવે કાલે મસ્ત રીતે શૂટ કરશું. ને આ જ કપડાં હું પાછા પહેરીશ કારણ કે અત્યારે થોડી વાર માટે જ પહેર્યા છે એટલે. સો ગાઈસ અત્યારે અહીંયા રિસોર્ટમાં લાઇટ જતી રહે છે, તમે જોઈ શકો છો. બધે અંધારું છે, કશું દેખાતું નહીં. અને બહુ જ બીક લાગે છે મને, એટલે ફટાફટ જઈએ પ્લીઝ. એમાં શું ડરવાનું, હું નહીં બેઠો. જો અહીંયા કઈ આગળ જો તો ખરી શું છે. અહીંયા ચાલતા હતા. સો ગાઈસ જોઈએ હવે લાઇટ ક્યારે આવે છે. અને મારા મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં અને મારે શું કહેવાય પેલું બ્લોગ એડિટ કરવાનો છે, એટલે અત્યારે હું મારો ફોન લેવા જાઉં છું અને અત્યારે હું પૂર્વના ફોનમાં શૂટ કરું છું. એટલે મળીએ 5-10 મિનિટની અંદર. જો ક્યાંક ભટકાઈ જઈશું. સો ગાઈસ ફાઇનલી લાઇટ આવી ગઈ છે અને હવે અમારા બધાના જીવમાં જીવ આવ્યો. સો ગાઈસ તો અત્યારે ત્યાંથી જમવા માટે કોલ આવી ગયો છે કે ચલો જમવા માટે. તો હવે જઈશું જમવા માટે. જમવામાં છે દાલ બાટી. જોઈએ દાલ બાટી કેવી છે ને કેવી નહીં તમને કહીએ. તો ગાઈસ યહાં પે ગાઈઝ અમે લોકો રેડી છે બધા અને બધા વ્લોગિંગ કરે છે બધા, એટલે હું નાવન કરીએ છીએ અત્યારે. આર્યુ અમન, હાય અમન. હાય પ્રાચી. સો ગાઈઝ બેસિકલી ગુલાબજામુન લઈ લીધા છે. તો ગાઈસ જમવામાં છે ભાખરી, સેવ ટમાટરનું શાક, ભાત, પાપડ, બાટી અને દાળ. બરોબર છે. એટલે હવે ફટાફટ દબાઈ નાખીએ અને પછી તમને મળીએ કારણ કે ભૂખ જોરદાર લાગી છે. કાકા લાગી છે? બહુ જ. હા. કાકી ભૂખ લાગી છે? જોરદાર ભૂખ લાગી છે. જોરદાર ભૂખમાં આટલું હોય ખાવાનું? પ્રાચી લિમિટેડ ખાય બહુ. તો ચલો જમીને તમને મળો. સો ગાઈસ જમી કરીને અમે લોકો આવી ગયા છે રૂમમાં. પૂર્વ પ્રાચી બીજા રૂમમાં છે અને અમે લોકો બીજા રૂમમાં છીએ. અને હા કાકા છે. કાકા બોલ ભાઈ. જમવાનું કેવું હતું? મજબૂત, આઉટસ્ટેન્ડિંગ યાર. ખરેખર જમવાનું સારું હતું. અને હવે હું આ વ્લોગની એડિટિંગ કરવા બેસીશ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા. જો તમે કમેન્ટ કરશો તો મને ખબર પડશે તમને વ્લોગ ગમ્યો ના ગમ્યો. તો બસ મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મંગળમાં, જય મેળવી. બાય બાય.